નમસ્કાર મિત્રો એકવાર ફરી તમારું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો આજના વિડીયોમાં આપણે જે એફએસડબલ્યુનું પેપર લેવામાં આવેલું છે આજે, તો તેમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આજના વિડીયોમાં કરવાના છે। એની પહેલાં અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી આવી માહિતી મળી રહે। તો ચાલો મિત્રો આપણે આજનો વિડીયો શરૂ કરીએ। તો મિત્રો પહેલો પ્રશ્ન છે, એમાં ઓપ્શન બી બોન મેરો છે તે સાચો જવાબ આવશે। ત્યારબાદ મિત્રો બીજો પ્રશ્ન છે, તેમાં ઓપ્શન સી બનારસ ડાયરી છે તે સાચો જવાબ આવશે। તો મિત્રો આમાંથી તમારે ઘણા પ્રશ્ન છે એ અલગ હશે, પણ તમે અહીંયાથી આ પ્રશ્નના જવાબ લખી અને તમે તમારું પેપર સોલ્યુશન કરી શકશો। ત્યારબાદ ત્રીજો પ્રશ્ન છે, એમાં ઓપ્શન એ છે 1 તે સાચો જવાબ આવશે। ત્યારબાદ ચોથો પ્રશ્ન છે કે આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના હેઠળ લાભાર્થીને 1 લાખ રૂપિયાની સહાય છે એ કેટલા ટકા દરે આપવામાં આવે? તો એમાં આવશે ઓપ્શન બી એટલે 2 છે તે સાચો જવાબ રહેશે। ત્યારબાદ પાંચમો પ્રશ્ન છે, એમાં ઓપ્શન ડી ભય જતાં સ્થિરતા અનુભવવી તે સાચો જવાબ આવશે। ત્યારબાદ છઠ્ઠો પ્રશ્ન છે, એમાં આંદમાન અને બેંગલ છે તો એમાં બંને ખાલી જગ્યામાં એ ઓપ્શન એ ધ છે તે સાચો જવાબ આવશે। ત્યારબાદ સાતમો પ્રશ્ન જોઈએ તો એમાં ઓપ્શન એ ન્યુટ્રિશન ડે પોષક આહારની સમજણ તથા નિર્દેશન છે તે સાચો જવાબ આવશે। ત્યારબાદ આઠમો પ્રશ્ન છે, એમાં ઓપ્શન સી મિઝલ્સ છે તે સાચો જવાબ આવશે। ત્યારબાદ નવમો પ્રશ્ન, ભારતના રાષ્ટ્રીય રસીકરણ પેન્ટાવેલેન્ટ છે એ રસીનો ડોઝ કેટલો હોય છે? તો એમાં 0.5 ml છે એ સાચો જવાબ આવશે। ત્યારબાદ 10મો પ્રશ્ન છે, એમાં ઓપ્શન બી છે વુડ અને ધેન તે સાચો જવાબ આવશે। ત્યારબાદ 11 નંબરનો પ્રશ્ન છે, એમાં ઓપ્શન ડી ધેર વ્હીલ અને સ્લાઇડ છે તે સાચો જવાબ આવશે। ત્યારબાદ 12મો પ્રશ્ન છે, તો મિત્રો તેમનો જવાબ મળી શક્યો નથી તો તે તમારી રીતે જોઈ લેજો। ત્યારબાદ 13મો પ્રશ્ન છે, એમાં ઓપ્શન બી કે સર ગારફિલ્ડ સોબર્ગ ટ્રોફી છે 2020માં એ વિરાટ કોહલીને મળી હતી, એટલે ઓપ્શન બી છે તે સાચો જવાબ રહેશે। ત્યારબાદ 14મો પ્રશ્ન છે, જીવરામ ભટ્ટ કયા નાટકનું પાત્ર છે? તેમાં મિથ્યાભિમાન, ઓપ્શન ડી છે તે સાચો જવાબ આવશે। ત્યારબાદ 15મો પ્રશ્ન છે, એમાં ઓપ્શન સી મોસ્ટ પરફેક્ટ અને હેવ સીન છે તે સાચો જવાબ આવશે। ત્યારબાદ 16મો પ્રશ્ન છે, એમાં ઓપ્શન સી હેવ નોટ અને લેટેસ્ટ છે તે સાચો જવાબ આવશે। ત્યારબાદ મિત્રો 17મો પ્રશ્ન છે એ મળી શક્યો નથી તો તે તમે જોઈ લેજો। ત્યારબાદ આપણે 18મો પ્રશ્ન જોઈએ, તેમાં ઓપ્શન એ છે આઇસોલેશન તે સાચો જવાબ આવશે। ત્યારબાદ 19મો પ્રશ્ન છે, એમાં ઓપ્શન ડી બીપીએલ કુટુંબના મહત્તમ 5 સભ્ય કુટુંબ દીઠ 5 લાખની કેશલેસ સારવાર મળશે તે સાચો જવાબ આવશે। ત્યારબાદ 20મો પ્રશ્ન છે, એમાં ઓપ્શન ડી ધ અને ધ છે તે સાચો જવાબ આવશે। ત્યારબાદ 21મો પ્રશ્ન છે કે હિપોટાઇસિસ એ નો પીરિયડ છે એ સામાન્ય રીતે કેટલો હોય છે? એમાં 15 થી 45 દિવસ છે, ઓપ્શન એ તે સાચો જવાબ આવશે। ત્યારબાદ મિત્રો 22મો પ્રશ્ન મળ્યો નથી તે તમે જોઈ લેજો। ત્યારબાદ આપણે 23મા પ્રશ્નની વાત કરીએ તો નીચે આપેલા વાક્યનો પ્રેરક વાક્ય રચનાનો સાચો વિકલ્પ શોધો કે માળી ઝાડ કાપે છે। તો એમાં ઓપ્શન ડી છે એ માળી તેના દીકરા પાસે ઝાડ કપાવે છે તે સાચો જવાબ આવશે। ત્યારબાદ 24મો પ્રશ્ન છે મિત્રો, એમાં કર્તરી પ્રયોગ આવી શકે છે પણ તેનો સાચો જવાબ મળી શક્યો નથી તો તે તમે જોઈ લેજો। ત્યારબાદ 25મો પ્રશ્ન છે, એમાં ઓપ્શન ડી તેના ગર્ભમાં વાયરસ પસાર થવાની 90% શક્યતા હોય છે, એટલે કે ઓપ્શન ડી છે 25મા પ્રશ્નમાં સાચો જવાબ રહેશે। ત્યારબાદ 26મા પ્રશ્નમાં ઓપ્શન બી 1975 છે તે સાચો જવાબ છે। ત્યારબાદ 27મા પ્રશ્નમાં ઓપ્શન બી વ્યાસ સ્તુતિ છે તે સાચો જવાબ છે। ત્યારબાદ 28મા પ્રશ્નમાં ઓપ્શન એ સોડિયમ ક્લોરાઇડ તે સાચો જવાબ છે। ત્યારબાદ 29મા પ્રશ્નમાં ઓપ્શન એ છે સ્ટ્રેપ્ટોમાઇસિન તે સાચો જવાબ છે। ત્યારબાદ 30મો પ્રશ્ન છે મિત્રો, એમાં ઓપ્શન બી છે MAGNETIC તે સાચો જવાબ આવશે। ત્યારબાદ 31મો પ્રશ્ન છે, એમાં ઓપ્શન ડી 29 હાડકા તે સાચો જવાબ આવશે। ત્યારબાદ 32મો પ્રશ્ન છે, એમાં ઓપ્શન સી 8.5 ગ્રામ છે તે સાચો જવાબ આવશે। ત્યારબાદ 33મો પ્રશ્ન છે, એમાં ઓપ્શન એ ભાષાઓ તે સાચો જવાબ આવશે। ત્યારબાદ 34મો પ્રશ્ન છે, એમાં ઓપ્શન ડી છે દ્વિગુ સમાસ તે સાચો જવાબ આવશે। ત્યારબાદ 35મા પ્રશ્નમાં ઓપ્શન ડી પ્રોલેક્ટિંગ છે તે સાચો જવાબ આવશે।
ત્યારબાદ 36મો પ્રશ્ન છે એમાં ઓપ્શન સી 12 માસ છે તે સાચો જવાબ આવશે. ત્યારબાદ 37મા પ્રશ્નમાં ઓપ્શન ડી અનુષ્ટુપ તે સાચો જવાબ આવશે. ત્યારબાદ 38મો પ્રશ્ન છે તેમાં ઓપ્શન ડી છે 2 લાખ આઈક્યુ તે સાચો જવાબ આવશે. ત્યારબાદ 39મો પ્રશ્ન છે એમાં ઓપ્શન બી 15 એપ્રિલ છે તે સાચો જવાબ આવશે. ત્યારબાદ 40મા પ્રશ્નમાં ઓપ્શન એ મનુભાઈ પંસોળી દર્શક છે તે સાચો જવાબ આવશે. ત્યારબાદ 41મો પ્રશ્ન છે એમાં ઓપ્શન ડી મહાદેવભાઈ દેસાઈ છે તે સાચો જવાબ આવશે. ત્યારબાદ 42મો પ્રશ્ન છે એમાં ઓપ્શન બી ડ્રોપ આઉટ છે તે સાચો જવાબ આવશે. ત્યારબાદ 43મો પ્રશ્ન છે ઓપ્શન સી સવાર અને પ્રભાત તે સાચો જવાબ આવશે. ત્યારબાદ 44મો પ્રશ્ન છે એમાં 1,50,000 સુધીની છે એટલે કે ઓપ્શન બી સાચો જવાબ આવશે. ત્યારબાદ 45મા પ્રશ્નમાં ઓપ્શન સી સોડિયમ 7 દિવસ માટે છે તે સાચો જવાબ આવશે. ત્યારબાદ 46મો પ્રશ્ન છે એમાં ઓપ્શન એ 70% આલ્કોહોલ છે તે સાચો જવાબ આવશે. ત્યારબાદ 47મો પ્રશ્ન મિત્રો મળી શક્યો નથી. હવે આપણે 48મો પ્રશ્ન જોઈ લઈએ. એમાં ઓપ્શન ડી કેપિલિન છે તે સાચો જવાબ આવશે. ત્યારબાદ 49મો પ્રશ્ન છે એમાં ઓપ્શન ડી દર 3 મહિને છે તે સાચો જવાબ આવશે. ત્યારબાદ 50મો પ્રશ્ન છે એમાં ઓપ્શન એ વિલ વિઝિટ અને નેક્સ્ટ છે તે સાચો જવાબ આવશે. ત્યારબાદ 51મા પ્રશ્નમાં છે એ સેવર એક્સ્યુટ અને ઓપ્શન બી છે સિન્ડ્રોમ વાળો તે સાચો જવાબ આવશે. ત્યારબાદ 52મો પ્રશ્ન છે એમાં ઓપ્શન સી વીજળી છે તે સાચો જવાબ આવશે. ત્યારબાદ 53મો પ્રશ્ન છે એમાં ઓપ્શન ડી અહીંયા દર્શાવેલ તમામ છે તે સાચો જવાબ આવશે. ત્યારબાદ 54મા પ્રશ્નમાં ઓપ્શન બી સમ અને ફ્રોમ છે તે સાચો જવાબ આવશે. ત્યારબાદ 55મો પ્રશ્ન છે એમાં માતા અને બાળકની સેમ કુશળ તેમજ સુવાવડની પ્રગતિ જણાવે છે એટલે કે ઓપ્શન સી છે એ સાચો જવાબ આવશે. ત્યારબાદ 56મા પ્રશ્નમાં ઓપ્શન ડી લોસ્ટ અને ઇન છે તે સાચો જવાબ આવશે. ત્યારબાદ 57મા પ્રશ્નમાં ઓપ્શન બી વર્તમાન કૃદંત છે તે સાચો જવાબ આવશે. ત્યારબાદ મિત્રો 58મો પ્રશ્ન છે એ મળી શક્યો નથી તો તે તમે જોઈ લેજો. હવે આપણે 59મો પ્રશ્ન જોઈએ. તેમાં ઓપ્શન સી વાકુ સૂકુ છે તે સાચો જવાબ આવશે. ત્યારબાદ 60મા પ્રશ્નમાં ઓપ્શન ડી ઓલવેજ અને ફાસ્ટ છે તે સાચો જવાબ આવશે. ત્યારબાદ 61મો પ્રશ્ન છે એમાં ઓપ્શન સી અમે બધા છે તે સાચો જવાબ આવશે. ત્યારબાદ 62મો છે એમાં ફેલોપિયન ટ્યુબ એટલે કે ઓપ્શન એ છે તે સાચો જવાબ આવશે. ત્યારબાદ 63મો પ્રશ્ન છે એમાં ઓપ્શન બી 16 દિવસ માટે છે તે સાચો જવાબ આવશે. ત્યારબાદ મિત્રો 64મો પ્રશ્ન મળી શક્યો નથી તો તે તમે જોઈ લેજો. ત્યારબાદ 65મો પ્રશ્ન છે એમાં ઓપ્શન એ હુકવર્મ છે તે સાચો જવાબ આવશે. ત્યારબાદ 66મો પ્રશ્ન છે એમાં ઓપ્શન એ છે કોવિડ-19ના સંચાલનમાં તે આવશે સાચો જવાબ. ત્યારબાદ 67મો પ્રશ્ન છે એમાં ઓપ્શન બી 8 છે તે સાચો જવાબ આવશે. ત્યારબાદ 68મો પ્રશ્ન છે એમાં ઓપ્શન ડી કથક છે તે સાચો જવાબ આવશે. ત્યારબાદ 69મો પ્રશ્ન છે એમાં ઓપ્શન બી અરાઇઝ અને ડિપાર્ટ છે તે સાચો જવાબ આવશે. ત્યારબાદ 70મો પ્રશ્ન છે એમાં ઓપ્શન બી દર મહિનાના ચોથા શુક્રવારે છે એ કરવામાં આવે છે ઉજવણી તે સાચો જવાબ આવશે. ત્યારબાદ 71મો પ્રશ્ન છે એમાં ઓપ્શન સી 300 કેલેરી છે તે સાચો જવાબ આવશે. ત્યારબાદ 72મો પ્રશ્ન છે એમાં ઓપ્શન સી સિફિલિસ છે તે સાચો જવાબ આવશે. ત્યારબાદ 73મો પ્રશ્ન છે એ મિત્રો મળ્યો નથી તો તમે જોઈ લેજો. ત્યારબાદ 74મો પ્રશ્ન છે એમાં ઓપ્શન સી છે ટીબી તે સાચો જવાબ આવશે. ત્યારબાદ 75મો પ્રશ્ન છે એમાં ઓપ્શન બી WIFS છે તે સાચો જવાબ આવશે. ત્યારબાદ 76મો પ્રશ્ન છે એમાં ઓપ્શન બી છે કેન્ડિડા એલ્બિકન્સ તે સાચો જવાબ આવશે. ત્યારબાદ 77મો પ્રશ્ન છે એમાં ઓપ્શન એ જન્મથી 7 દિવસના સમયગાળામાં બાળકનું મૃત્યુ થાય તેને એટલે કે ઓપ્શન એ સાચો જવાબ આવશે. ત્યારબાદ 78માં ઓપ્શન એ છે CLUE તે સાચો જવાબ આવશે. ત્યારબાદ 79મો પ્રશ્ન છે મિત્રો એ તમારી રીતે જોઈ લેજો તે મળી શક્યો નથી અને 80મો પ્રશ્ન પણ તમે જોઈ લેજો. ત્યારબાદ આપણે 81મા પ્રશ્નની વાત કરીએ કે IPCCનું ફૂલ ફોર્મ તેમાં ઓપ્શન સી છે ઇન્ટર ગવર્મેન્ટ પેનલ ઓફ ક્લાઇમેટ ચેન્જ છે તે સાચો જવાબ આવશે. ત્યારબાદ 82મો પ્રશ્ન છે એમાં ઓપ્શન બી પીળા રંગની છે તે સાચો જવાબ આવશે. ત્યારબાદ 83મો પ્રશ્ન છે એમાં કદાચ છે ઓપ્શન એ જવાબ આવી શકે જાનમાં કોઈ જાણે નહીં ને હું વદની ફૂલ અથવા ઓપ્શન ડી છે તે પણ એમાં જવાબ આવી શકે તો તે તમે જોઈ લેજો. ત્યારબાદ 84મો પ્રશ્ન છે એમાં ઓપ્શન સી સગર્ભા માતાઓ અને નવજાત શિશુથી 2 વર્ષ સુધીના બાળકોનું રસીકરણ. ત્યારબાદ 85મો પ્રશ્ન છે એમાં ઓપ્શન સી જવાબ આવશે બાંધવ
અને ભાઈ તે સાચો જવાબ આવશે. ત્યારબાદ 86મો પ્રશ્ન છે એમાં ઓપ્શન ડી છે ઇન્ડિગન, તે સાચો જવાબ આવશે. ત્યારબાદ 87મો પ્રશ્ન જોઈએ તો એમાં ઓપ્શન સી છે સો લોંગ એઝ સ્ટેડ, તે સાચો જવાબ આવશે. ત્યારબાદ 88મો પ્રશ્ન છે એમાં ઓપ્શન ડી ફોલ્લાઓને જે તે પરિસ્થિતિમાં રહેવા દેવા, તે સાચો જવાબ આવશે. ત્યારબાદ 89મો પ્રશ્ન છે એમાં ઓપ્શન ડી લુક અને વેસ્ટ છે, તે સાચો જવાબ આવશે. ત્યારબાદ 90 છે એમાં ઓપ્શન બી ફિલ્ડિંગ માટે, તે સાચો જવાબ આવશે. ત્યારબાદ 91માં ઓપ્શન બી ચંદ્રકાંત બક્ષી છે, તે સાચો જવાબ આવશે. ત્યારબાદ 92મો પ્રશ્ન છે એમાં ઓપ્શન એ મરડો છે, તે સાચો જવાબ આવશે. ત્યારબાદ 93મો પ્રશ્ન છે એમાં ઓપ્શન બી 4 કેલેરી છે, તે સાચો જવાબ આવશે. ત્યારબાદ 94મો પ્રશ્ન છે એમાં ઓપ્શન બી છે એક્ટિવ સર્વેલન્સ, એટલે કે તે સાચો જવાબ આવશે. ત્યારબાદ 95મો પ્રશ્ન છે તેમાં ઓપ્શન સી 3 મહિને આપવામાં આવે, એ સાચો જવાબ છે. ત્યારબાદ 96મો પ્રશ્ન નથી મળી શક્યો. 97મા પ્રશ્નમાં ઓપ્શન સી એ સાચો જવાબ આવશે. ત્યારબાદ 98મો પ્રશ્ન છે ઓપ્શન બી 1925, તે સાચો જવાબ આવશે. ત્યારબાદ 99મો પ્રશ્ન છે એમાં ઓપ્શન બી ફેબ્રુઆરીથી ઓગસ્ટ સુધી છે, ત્યાં આપવામાં આવે છે. ત્યારબાદ 100મો પ્રશ્ન છે એ ઓપ્શન સી વારાણસી છે, તે સાચો જવાબ આવશે. તો મિત્રો આજના વિડીયોમાં આપવામાં આવેલી માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી આ MPSWનું પેપર છે તે પણ અમારી ચેનલમાં તેમનું સોલ્યુશન મૂકવામાં આવશે.